નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે। સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આગામી 24 કલાક અનેક જિલ્લાઓમાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે 2 દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ રહેતા ગરમીનો ભારે ઉકળાટ જોવા મળી હતી। ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। તેમાં આજે એટલે કે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ વરસાદની શક્યતાઓ છે। તો 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી 17 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। એટલે કે આગામી 4 દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહી શકશે। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।